રક્ષણાત્મક રિલે વિશેની ટૂંકી માહિતી આપો. તો પ્રોટેક્ટિવ રિલે એટલે કે રક્ષણાત્મક રિલે એ સુરક્ષા પ્રણાલીમાં સૌથી મહત્વપૂર્ણ ઉપકરણોમાંનું એક છે. એટલે કે સેફટી અથવા તો પ્રોટેક્શન સિસ્ટમની વાત કરીએ એમાં તમારું રિલે એ મહત્વપૂર્ણ અંગ છે. રિલેનું મુખ્ય કાર્ય અસામાન્યતાને સમજવાનું છે કે એબનોર્માલિટી સિસ્ટમમાં આવે એને સમજવાનું કામ રિલે કરે છે. બાકી નોર્મલ પરિસ્થિતિમાં તો હેલ્ધી સિસ્ટમ ચાલ્યા જ કરે છે. તે મુજબ એની સાથે જે સંકળાયેલ એટલે કે એસોસિએટેડ સ્વિચ ગિયર હોય એ ખામીયુક્ત ભાગને સ્વસ્થ એટલે કે હેલ્ધી ભાગથી અલગ કરવા માટે રિલે જે છે એ ખાલી સિગ્નલ આપે છે. આ ખાસ ધ્યાન રાખજો કે રિલેનું કામ બંનેને અલગ કરવાનું નથી. આવી અસામાન્ય પરિસ્થિતિને સમજીને એના માટેનું સિગ્નલ આપવાનું કામ જ પ્રોટેક્ટિવ રિલે કરે છે. તેથી રિલે એ રક્ષણાત્મક ઉપકરણના મગજ તરીકે કાર્ય કરે છે. કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એની આંખ અને કાનનું કામ એ કરે છે. એ રિલેના ઇનપુટ ઉપકરણો છે જેનો ઉપયોગ નેટવર્કમાં વિદ્યુત પરિમાણોની વર્તમાન સ્થિતિને સમજવા માટે થાય છે. એટલે કે ભાઈ કરંટ સ્ટેટસ ઓફ વોલ્ટેજ એન્ડ કરંટ એટલે કે અત્યારે કેટલો કરંટ જઈ રહ્યો છે અથવા તો કેટલા વોલ્ટેજ છે, કઈ પરિસ્થિતિ છે એ કન્ટિન્યુઅસલી સિગ્નલ આપવાનું કામ સીટી અને પીટી કરે છે. સીટી એટલે કરંટ ટ્રાન્સફોર્મર, પીટી એટલે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. રક્ષણાત્મક સ્વિચ ગિયર સાથે જોડાયેલ રિલેનું મુખ્ય કાર્ય ખામીના પરિણામોને ટાળવાનું છે. એટલે કે પછી સિસ્ટમને નુકસાન થતું અટકાવવાનું છે કે ભાઈ મેજર પાર્ટની અંદરમાં શોર્ટ સર્કિટના લીધે બધા સાધનો નુકસાન થાય એ અટકાવવાનું કામ રિલે કરે છે. અને એ ધ્યાન રાખવાનું છે કે રિલે જે છે એ પરમનન્ટ અથવા તો ટેમ્પરરી ફોલ્ટ વચ્ચેનો તફાવત સમજતું હોવું જોઈએ. સાથે સાથે હેલ્ધી કન્ડિશન અને ફોલ્ટી કન્ડિશન વચ્ચેનો પણ તફાવત અથવા તો ભેદ પારખતું હોવું જોઈએ. સામાન્યતા જ્યારે હોય ત્યારે રિલે કોઈ જાતના એક્શન ના લેવા જોઈએ, પરંતુ જ્યારે આવી અસામાન્યતા આવે છે તે ટાઈમે એની સાથે જે સંકળાયેલ સ્વિચ ગિયર હોય એને સિગ્નલ આપીને બ્રેક કરવાનું કામ કરે. હવે યાદ રાખો કે આ જે સ્વિચ ગિયર એની સાથે લગાડ્યા છે એની પણ એવી ક્ષમતા હોવી જોઈએ કે એ સામાન્ય કરંટ એટલે કે નોર્મલ હેલ્ધી કન્ડિશનનો જે કરંટ છે એ તો લઈ જ જાય, પરંતુ એ સાથે સાથે જ્યારે ફોલ્ટ કન્ડિશન હોય ત્યારે કરંટનું મૂલ્ય ખૂબ વધી જાય છે તો એ ફોલ્ટી કરંટના મેગ્નિટ્યુડને બી એ સહન કરી શકે એવા હોવા જોઈએ. એટલે કે એ ટાઈમે રિલે ઓપરેટ સિગ્નલ આપે એટલે સ્વિચ ગિયર ઓપરેટ થવા જોઈએ. તો આ પ્રોટેક્ટિવ રિલે વિશેની ટૂંકી માહિતી છે.